ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ભણીશું ધોરણ 10 નું જે પુસ્તક આવે છે આપણું એ ભણીશું. ધોરણ 10 એમાં તમારે શું ભણવાનું આવે છે? તો એકતા આવશે, ઇસ્ત્રી વિશે, બીજો આવશે તમારો પંખો, ફેન, અને ત્રીજું શું આવે છે? ત્રીજું શું આવે છે? કુલર. કુલર વિશે આપણે ભણવાનું આવશે. પરીક્ષામાં તમારું જે પ્રશ્નપત્ર છે, તમારું પ્રશ્નપત્ર 30 માર્ક્સનું આવે છે. બોર્ડની એસએસસીની પરીક્ષામાં 30 માર્ક્સનો પ્રશ્ન આવે છે અને એમાંથી તમારે 17 માર્ક્સે પાસ થવાનું હોય છે. બરાબર છે? એમાંથી 9 માર્ક્સના એમસીક્યુ તમારા આવશે, બીજા ખરા ખોટા આવશે, ખાલી જગ્યા આવશે, અને 9 માર્ક્સના તમારા 3 માર્ક્સના પ્રશ્ન લખવાના આવશે. સાથે સાથે તમારું પ્રેક્ટિકલ આવશે 50 માર્ક્સનું. બરાબર છે? અને બીજું 20 માર્ક્સનું સર લોકો તમને ઇન્ટરનલ માર્ક્સ આપશે. એ રીતના તમારા ટોટલ 100 માર્ક્સ પૂરા થાય. આ છે 10માની એસએસસીમાં જે તમારું પેપરનું પેટર્ન છે એ પ્રમાણે છે. સાવ સરળ પ્રશ્નો તમારા એમાં પરીક્ષામાં પૂછાય છે. તો ચાલો આજે આપણે ભણીશું પંખા વિશે, ફેન વિશે. એના પ્રકાર શું છે, એમાં શું ખામીઓ છે, એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. બરાબર છે? પહેલા તો આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે પંખો છે શું, એનું ઇન્સ્ટોલેશન શું છે. મારા કે તમારા ઘરમાં આપણે પંખો વાપરીએ છીએ. બરાબર છે? પંખાનું ઇન્સ્ટોલેશન એટલે શું? પંખાનું ઇન્સ્ટોલેશન પણ ખોદીને એને ઇન્સ્ટોલ કરવાનું નથી, પણ પંખો છૂટો હશે એને ફિટ કઈ રીતના કરવાનો, એના બ્લેડ શું છે, એના પાખ્યા પર તમે કઈ રીતના જોઈન્ટ કરી શકો છો, એ ખાસ જોવાનું હોય છે. બીકોઝ ઓફ જો તમે પંખાને ઊંધી દિશામાં ફિટ કરશો તો એ તમને પવન આપશે નહીં. બરાબર છે? તો પંખાની એક પેલી હોય છે, ફરવાની દિશા હોય છે. બરાબર છે? એ પંખાની ફરવાની દિશા હોય છે, એ દિશા એક્ઝેક્ટ એની મુવમેન્ટ પ્રમાણે ચાલવી છે. જો તમે એની ઊંધી દિશામાં ફરાવશો તો એ ફરશે નહીં. બરાબર છે? જો અહીંયા લખેલું છે કે આપણે ફેન, પંખો, બરાબર છે, ફેનનો ઉપયોગ કેમ કરીએ છીએ? તો હવા ખાવા માટે આપણે પંખાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? હવા ખાવા માટે આપણે સાપુતારા પણ જઈએ છીએ, પણ ત્યાં પંખો હોતો નથી. પણ કેમ? ત્યાં પવન આવે છે. તો આપણે કૃત્રિમ રીતે પવન મેળવવા માટે પંખાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈશું. બંધ થઈ ગયેલા ચાલુ है पेन रेकॉर्डिंग स्पाई कैमरा गणाय है 31,000 में तो कैमरा बंद છે મારો. સો નેક્સ્ટ હવે જોશું પંખા કયા પ્રકારનો હોય છે. તો પંખા ખાસ જોશું તો અહીં તમને બતાવેલું છે, લખી રાખજો. પંખા તમને એસી પ્રકારના જોવા મળશે, એસી પંખા જોવા મળશે, ડીસી પંખા જોવા મળશે, એસી પંખા જોવા મળશે. બરાબર છે? ઘણા પંખા એવા હોય છે જે પોર્ટેબલ છે, એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ, જો તમે લગ્નમાં જશો ત્યાં તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને પંખા લઈ જતા જોવા મળશે. ઘણા પંખા એસી ડીસી પણ હોઈ શકે છે. મીન્સ કે પાવર સપ્લાયના આધારે પંખાનો જે પાવર છે એના આધારે હોય છે કે એસી સપ્લાયથી રન કરે છે કે ડીસી સપ્લાયથી રન કરે છે. બરાબર છે? આ વસ્તુ પંખાઓમાં આવે છે. તમે જોયા હશે પંખાના પછી અલગ અલગ પ્રકાર આપણે આગળ જોઈશું. હવે જુઓ, મેં અત્યારે તમને કીધું કે પંખાના જે પાંખિયા લગાવવાના હોય છે એની દિશા તમારે નક્કી કરવાની હોય. બરાબર છે? એની દિશા તમારે નક્કી કરવાની હોય છે. કઈ દિશામાં પંખા ફરે છે એ તમારે જોવાનું. જો અહીં તમને બતાવેલું છે પંખાની ફરવાની દિશા જે છે આમ હોય છે, એટલે તમારો પંખો જે છે આ રીતના ફરશે, ઘડિયાળની દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તમારો પંખો ફરતો. ધારો કે આ તમારા પંખાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ આ દિશામાં ફરશે, એ આમ ફરતો નથી. બરાબર છે? એ તમારે ડાયરેક્શન જોવાની રહેશે. આ રીતના અહીંયા અત્યારે અહીં તમને સીલિંગ ફેન છે, તમે પંખો જે હોય છે પણ એની દિશા હોય છે, એની ચોક્કસ હોય છે પંખાની દિશા, અને એનું સ્ટ્રક્ચર એકદમ ફ્લેટ રહેતું નથી. પંખાનો જે બ્લેડ હોય છે ને એનું સ્ટ્રક્ચર. ચલો તો હવે આપણે શીખીશું સીલિંગ ફેન. કોના ઘરે સીલિંગ ફેન છે?
આઈ હોપ બધાના ઘરે તમારા અત્યારે સીલિંગ ફેન હશે જ, બરાબર છે. સીલિંગ ફેન બધાના ઘરે હશે જ. તમારા ક્લાસરૂમમાં પણ સીલિંગ ફેન લગાવેલા છે, તમારા ઘરે પણ સીલિંગ ફેન લગાવેલા છે, મારા ઘરે પણ સીલિંગ ફેન લગાવેલા છે, બરાબર છે. સીલિંગ ફેન એટલે શું? તમે જે ઘરે જોઈ શકો છો એ સીલિંગ ફેન, પંખો જેને કહો છો એ, બરાબર છે. આકૃતિમાં તમને દેખાય છે કે સીલિંગ ફેન શું છે. તો તમારા રૂમની સજાવટ સાથે શ્રેષ્ઠ રીતે તમે એને મળી શકો છો. અલગ અલગ શૈલીના તમને મળી રહેશે, આકારના રંગોમાં પણ તમને સીલિંગ ફેન જોવા મળે છે. રૂમના હવામય પરિભ્રમણ માટે સૌથી બેસ્ટ ગણી શકાય છે. હવે તો નવા નવા ડિજિટલ સાથે બધો ચાલવા વાળા ફેન પણ આવી ગયેલા છે. તો આ એક સીલિંગ ફેન છે, યાદ રાખજો. સીલિંગ ફેન છે પંખાના પ્રકાર માટે. ચલો નેક્સ્ટ શું છે? ટેબલ ફેન છે. ટેબલ ફેન કોના ઘરે છે? ટેબલ ફેન ઓલમોસ્ટ બધાના ઘરે હશે જ અત્યારે, બરાબર છે. આ પણ તમારા ઘરમાં તમે આજુબાજુ લગ્ન સિઝનમાં પણ તમે જોઈ શકો છો. ટેબલ ફેન શું છે કે આના પછી સીલિંગ ફેન પછી સૌથી વધારે વપરાતો ફેન શું છે? તો ટેબલ ફેન છે. ટેબલ ફેન શું કહેવાય કે તમે ફ્લોર પર મૂકી શકો છો અથવા મજબૂત પાયાવાળી કોઈ પણ જગ્યા પર તમે એને મૂકી શકો છો, બરાબર. ટેબલ ફેનના નાના અને કોમ્પેક્ટ હોય છે. કોમ્પેક્ટ એટલે કે તમે એને વ્યવસ્થિત રીતના રાખી શકો છો, મૂકી શકો છો, નાના હોવાને કારણે. કોઈ એક જગ્યાએ ઠંડક આપવા માટે પણ એ યોગ્ય છે. મારે કોઈ એક સ્પેસિફિક જગ્યા પર એને પવન મૂકવો છે તો ત્યાં મૂકી શકે છે, બરાબર છે. તો આ પોર્ટેબલ છે, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો છો. સીલિંગ ફેનને તમારે બીજી જગ્યાએ લેવો ત્યાંથી છૂટો કરવો પડે, બરાબર છે. એને ઇન્સ્ટોલ કરવા પડે. અને એવું કંઈ જ જરૂર નથી. બસ ત્યાં જે તમારે જ્યાં હવા જોઈતી હોય ત્યાં મૂકી દો અને પાવર સપ્લાયને આપી દેવાનું રહેશે, બરાબર છે. ચલો ટાવર ફેન આવે છે હાલ, બરાબર છે. સેમ સ્ટ્રક્ચર આનું તમે જોશો ટાવર ફેનનું. ટાવર ફેનનું સેમ સ્ટ્રક્ચર તમે કુલર જેવું છે. કોના જેવું છે? કુલર જેવું. કુલર તમે જોયા જશો એમાં પાણી નાખવામાં આવે છે, બરાબર છે. ટાવર ફેન પાતળા અને ઊભા હોય છે, બરાબર. કોમ્પેક્ટ અને સ્પીડ ડિવાઇસમાં હોય છે, મીન્સ કે નાના હોય છે, ફ્લોર સ્પેસ નાની હોય છે એના માટે, બરાબર. સારી કંપનીના હોય તો તમારે વધારે સુધી ચાલે છે. સેમ ટેબલ ફેન જેવો જ આને પણ આપણે બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ અને યુઝ કરી શકીએ છીએ. દિવાલ ફેન, આ ફેન તમે ખાસ કરીને રેસ્ટોરન્ટ જેવી વસ્તુ છે, બેંક જેવી વસ્તુ છે, ત્યાં તમે દિવાલ ફેન જોયેલા હશે. તમે ત્યાં દિવાલ પર ચોંટાડેલા હશે, બરાબર છે. આને પણ તમારે ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે છે. હા, બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, પણ દરેક વખત આપણે એને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે છે. ચલો નેક્સ્ટ પેડલ્સ પંખો. આ પણ પેલો શું કહેવાય, આપણે ટેબલ ફેન જેવો છે, પણ આનું જે સ્ટેન્ડ છે એ થોડીક મોટું હોય છે. એટલે ખાસ તમને આ લગ્નોમાં જોવા મળશે ને, લગ્ન જેવી અમુક પ્રસંગ હોય ત્યાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. આમ તો જોવા જઈએ તો ઘોંઘાટ વાળી નથી, પણ અમુક ઉંમર થઈ જાય ને પછી આ તમને સૌથી વધારે ઘોંઘાટ કરવા લાગે છે. ચલો એક્ઝોસ્ટ ફેન ક્યાં જોવા મળે છે? તો રસોડામાં હોય છે. જ્યાં તમારે અંદરની હવાને બહાર કાઢવાનું હોય ત્યાં આપણે એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરીએ છીએ. તમે નાની નાની બારીઓમાં મૂકેલા હશે ફેન. જે છોકરીઓને હોસ્ટેલમાં જોશો કે હોસ્ટેલમાં તમારે ખાસ મૂકેલા હશે એક્ઝોસ્ટ ફેન. જ્યાં તમારો રસોડો છે ને ત્યાં તમને એક્ઝોસ્ટ ફેન જોવા મળી શકે છે. સો નેક્સ્ટ હવે જોઈશું ઝાકળવાળા ફેન. સેમ આ છે, એક્ઝોસ્ટ ફેન જેવું જ છે, પણ કેવું છે કે અમુક જો અહીંયા લખેલું છે કે ઝાકળવાળા પંખા છે, જેમ કે નામ સૂચવે છે કે ધુમ્મસ વાળી હવા છોડે છે, બાષ્પીભવન છોડે છે, થાય છે અને ઠંડી પવન આપણને બનાવીને આપે છે, બરાબર છે. ઠંડકની તકનીક આમાં ઉમેરેલી હોય છે, એટલે ઠંડક માટે આ પંખાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નાના ન્યુઝોલ્સ ઓપનિંગ દ્વારા પાણીના અંદર ધકેલે છે અને માઇક્રો કદના ટીપા અમુક મુક્ત કરે છે અને પાણીને કારણે આપણને શું મળે છે? ઠંડક મળે છે, બરાબર. મિસ્ટિંગ ફેન છે, આ એક પંખાનો પણ પ્રકાર છે, પણ ખાસ યુઝ નથી થતો, ઠંડક માટે છે. ચલો હવે જોશું સીલિંગ ફેનના અમુક ભાગો છે. પંખા બધાએ જોયા છે, રાઈટ. સો સીલિંગ ફેનના અમુક ભાગો છે, બરાબર. અહીં ઉપર નટ આવશે. આ આપણે પ્રેક્ટિકલ કરીશું ત્યારે હું તમને સમજાવીશ. અહીં નટ આવે છે, જે તમારો ઉપરનો જે ભાગ હોય છે એને આપણે સ્ટ્રોંગ રીતે જકડવાનો એટલા માટે આવે છે, બરાબર. પછી કોટર પિન, સ્પીલ પિન હોય છે, બરાબર, રાઈટ. પછી ઉપર આવે છે એક્ઝર કેમ્પલર, હેન્જર ક્લેમ્પ, જે અહીંયા આવે છે, જે આપણે સીલિંગમાં ઉપર તમારો ધાબાનો પેલો ભાગ હશે ને ત્યાં લગાવવા માટે આવે છે, બરાબર છે.
ઓકે ડન. ચલો પછી બોલ્ટ અને નટ આવશે, અહીંયા આવશે આપણા. પછી બોટમ કોપની કોને કહેવાય? તો આનું પણ આપણે આગળ ભણવાનું આવશે. આ શું કરે છે કે જે અત્યારનો આ ભાગ છે આને પ્રોટેક્શન આપે છે, ધૂળ રજકણ આવશે એના ઉપર પડવા દેશે નહીં. બરાબર છે. પછી હેન્જર ક્લેમ્પ્સ, પછી કેપેસિટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કેપેસિટર છે પંખામાં. જો તમારો કેપેસિટર ના હશે તો તમારો ફેન ફરશે નહીં. પછી સ્પિન્ડલ છે જે અહીંયા મૂકેલું હોય છે. પછી મોટર. બરાબર છે. પંખામાં હંમેશા જોજો ફેનમાં રોટર, સ્ટેટર હોય છે, એ નીચેનો ભાગ એનો સ્ટેટર હોય છે, અને રોટર છે એ ઉપરનો ભાગ હોય છે. એટલું યાદ રાખજો. આ વસ્તુ મોટરમાં આવે છે. પછી આ છે બ્લેડ છે. બરાબર, પંખાના બ્લેડ છે. ફેન બ્લેડ ફિક્સિંગ છે. બોલ્ટ અને નટ, ડાઉન રોડ. બરાબર, આ રોડ વચ્ચે વાળો છે. ઓપન કેપ ઉપરવાળની રબર સાયકલ અને ક્વાર્ટર પિન, સ્પ્લિટ પિન, કે જે તમે નટ લગાવો છો એ પિન બહાર નીકળવા દેશે નહીં, જે નટ હોય છે એને. રાઈટ. આ છે પંખાના આખા સીલિંગ ફેનના ભાગો. આ ભાગ ખબર હશે. મેઇન વસ્તુ શું આવશે? અહીંયા વાયરિંગની વસ્તુ આવશે. એ આપણે આગળના સેશનમાં સમજીશું. ચલો, ઇલેક્ટ્રિક મોટર અને મોટર હાઉસિંગ. એકચ્યુઅલ શું છે ઇલેક્ટ્રિક મોટર અને મોટર હાઉસિંગ? પંખાને શક્તિ આપતી ઇલેક્ટ્રિક મોટરને આપણે વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં શું કરે છે? પરિવર્તન કરે છે. ઇલેક્ટ્રિક મોટરના કોઇલમાં વહેતા વિદ્યુત પ્રવાહના પરિણામને ચુંબકીય ક્ષેત્ર રચાય છે. ચલો નેક્સ્ટ હવે જોઈશું મોટરના ભાગો. મોટરના ભાગો શું છે? પંખામાં મેઇન તો શું હોય છે? મોટર એ પંખાનો મહત્વનો ભાગ છે. એના વગર તમારો પંખો, ફેન ચાલશે નહીં. એ ચાલશે નહીં. બરાબર છે. તો શું આવે છે એમાં ખાસ? રોટર કયો ભાગ છે? સ્ટેટર ઉપરનો ભાગ હોય છે, જે વાઇન્ડિંગ વાળો ભાગ છે એ સ્ટેટર હોય છે, અને નીચેનો ભાગ એનો રોટર હોય છે. યાદ રાખજો, નીચેનો ફરવાવાળો ભાગ હોય છે, સ્ટેટર એની ઉપરની સાઈડે હોય છે. પછી બેરિંગ હોય છે. રોટરનું કામ શું છે? કે રોટર એ મોટરનો ફરતો ભાગ છે. બેરિંગ શું છે? જે અહીંયા નીચેની ભાગે બેરિંગ મૂકેલી હશે. બેરિંગ તે મોટરમાં રોટરને ફરતા શાફ્ટનો સપોર્ટિંગ ભાગ છે, કે જે ઉપરનો જે વાઇન્ડિંગ વાળો ભાગ છે એના સપોર્ટમાં હોય છે. એના કારણે એ આખું ફરતું હોય છે. પછી સ્ટેટર તે મોટરનો ભાગ છે, જે રોટરને ફેરવા માટે વપરાયેલો બળ શું કરે છે? ઉત્પન્ન કરે છે. તે આ રહ્યું. બરાબર છે. પછી બ્રેકેટ અથવા એન્ડ પ્લેટ, જે બેરિંગ સપોર્ટિંગ ભાગ તરીકે અંદર સ્ટેટરમાં તે વિભિન્ન ઉત્પન્ન કરે છે. પછી લીડ વાયર, જે લીડ વાયર હોય છે. લીડ વાયર તો ડ્રાઈવ શાફ્ટિંગ સાથે જોડાયેલા છે, તેને પાવર સપ્લાય કરે છે અથવા પાવર સપ્લાય સાથે એને જોડાયેલા હોય છે. ના તાર જેવા વાયર અહીંથી કાઢેલા હશે તમારા વાઇન્ડિંગમાંથી, જેને પાવર કનેક્શન આપવામાં આવે છે. જો આ રીતના હોય છે. પછી લોખંડ આધારિત મોટર કવર ને મોટર હાઉસિંગ, જે મોટર હાઉસિંગ કહેવામાં આવે છે. હાઉસ તમને વર્ડ્સ પરથી ખબર પડશે. હાઉસિંગ, જે એનું ઘર કહેવાય, એને આપણે હાઉસિંગ તરીકે ઓળખીએ છીએ. આ છે પંખાના મોટરના ભાગો છે. રોટર હોય છે, બેરિંગ હોય છે, સ્ટેટર હોય છે, બ્રેકેટ હોય છે, લીડ વાયર હોય છે. આ આટલા મોટરના ભાગ હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈશું હવે કેપેસિટર એ મહત્વનો ભાગ છે. કેપેસિટર જે સ્ટાર્ટિંગ ટોર્ક આપે છે. કેપેસિટર પંખાને ફરવા માટે સ્ટાર્ટિંગ ટોર્ક આપે છે. કેપેસિટર તમારા પંખામાં તમે જોશો તો સફેદ કલરનું આટલું નાનું હશે, ડબ્બી જેવું. એમાંથી 2 વાર કાઢેલા હશે સરખા બી. તમને ખબર નહીં પડશે પ્લસ કે માઇનસ શું છે. બરાબર છે. પણ જ્યારે તમે એ સમજશો ત્યારે તમને ખબર પડી જશે કે કેપેસિટર શું છે. તો કેપેસિટરનો ઉપયોગ ઇલેક્ટ્રિક પંખામાં ઉપયોગ શા માટે કરવામાં આવે છે? કે એ ટૂંકા સમય માટે શું કરે છે? ઉર્જાનો શું કરે છે? સંગ્રહ કરે છે. શું કરે છે? ઉર્જાનો સંગ્રહ કરે છે. ઉર્જાનો સંગ્રહ કરે છે ટૂંકા સમયગાળા માટે. બરાબર, જેનો ઉપયોગ પંખાને સ્થિર સ્થિતિમાંથી ફેરવા માટે થાય છે. કે સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર પડે છે ત્યારે કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં વધારે ટોર્કની જરૂર પડે છે, તે કોણ પ્રોવાઈડ કરે છે? વધારે કેપેસિટર. એ કેપેસિટર પ્રોવાઈડ કરે છે. કેપેસિટર ઇલેક્ટ્રિક પંખાને મોટરને વધુ ઝડપથી અને વધુ ટોર્ક સાથે ફરવા માટે સક્ષમ બનાવે છે. કેપેસિટર સર્કિટમાં રાખવામાં આવે છે જ્યાં સુધી ઇલેક્ટ્રિક પંખો
ફક્ત પુનઃનિર્ધારિત ગતિ સુધી પહોંચે નહીં ત્યાં સુધી સામાન્ય ગતિએ 70% ભાગ જે છે એ પંખામાં કેપેસિટર દ્વારા જે ઇલેક્ટ્રિસિટી હોય છે પ્રોવાઈડ કરવામાં આવે છે. આ વસ્તુ છે કેપેસિટરનો જે ઉપયોગ છે તે આ છે. સ્ટાર્ટિંગ ટોર્ક એ કેપેસિટર આપે છે. બરાબર છે. નેક્સ્ટ જોશું બ્લેડ બ્રેકેટ, જે પંખાને ના જે પાંખિયા છે એને કનેક્ટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે પંખાના પાંખિયા બ્લેડ, બરાબર છે. પંખાના પાંખિયા છે, બ્લેડ તમે જોયેલા જ હશે. બરાબર, સ્ટીલના હોઈ શકે છે. બરાબર, કદાચ જૂના જમાના હોય તો લાકડાના પણ હોઈ શકે છે. અત્યારે હાલ તો સ્ટેનલેસ સ્ટીલના કે પતરાના તમને પાંખિયા જોવા મળશે. એક્સેલ શાફ્ટ, બેરિંગ, આ બધી વસ્તુ છે. એક્સેલ શાફ્ટ શું છે કે જે ધાતુનો સળિયો હોય છે, જે હળવા સ્ટીલનો બનેલો હોય છે. એક્સેલ પંખાના આવાજ સાથે જોડાયેલો હોય છે. તે આરામથી ગતિ કરે છે. તેનો ઉપયોગ જે ઉપરના આવાસને ટેકો આપવા માટે બેરિંગ્સ જોડે એને ફરે છે. બેરિંગ શું છે? જે ફરતો ઘટક હોય છે, જે બેરિંગ ફરવા માટે ઉપયોગ છે. એમાં પછી માઉન્ટિંગ જોઈશું. સીલિંગ ફેનના કિસ્સામાં માઉન્ટિંગ અને એ ફક્ત ફિક્ચરનો જ ઉલ્લેખ છે કે જેને સારી રીતના આપણે કરી શકીએ છીએ. પછી ડાઉન સળિયો, જે પંખાનો નીચેનો ભાગ છે, એનો છતનો જે ભાગ છે એને કનેક્ટ કરવા માટે આપણે આ સળિયાનો ઉપયોગ કરીએ છીએ. ઉપરની સાઈડ સીલિંગમાં આને કનેક્ટ કરવાનો, આ નીચે પંખાનો જે મેઇન ભાગ છે એની જોડે આને કનેક્ટ કરવાનો હોય છે. ટોચ એને નીચેની છત્ર છાયાઓ, ક્યારનું કીધું મેં તમને, આ જે પંખો છે એનું ઉપરનું ટોચ અને નીચેનો જે ભાગ છે એને કનેક્ટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ટેબલ ફેનના ભાગો જોઈ લઈશું. અહીંથી નવો ટોપિક રાખીએ.